અખિલ કચ્છ સોશિયલ રઘુવંશી ગ્રુપ અને ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપક્રમે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં 40મો સમૂહ લગ્નોત્સવ યોજાશે। 21 અને 22 ફેબ્રુઆરીના ભુજ નજીક સેડાતા સ્થિત ધ વિલા ખાતે આયોજન કરાયું છે। સમૂહ લગ્નોત્સવની સાથે 22મી વિરાટ જ્ઞાતિ સંમેલનનું પણ આયોજન કરાયું છે। રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે વીરબાઈ નગરમાં 30 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડશે। સાથે જ 51 બટુકો ઉપનયન સંસ્કાર ધારણ કરશે। ઐતિહાસિક વિરાટ જ્ઞાતિ સંમેલનમાં સંતો મહંતો આમંત્રિત મહાનુભાવો દાતાઓ અને સમાજના આગેવાનો હાજરી આપશે। સમૂહ લગ્નોત્સવમાં પરમ પૂજ્ય સંત શાંતિદાસજી મહારાજને શ્રી 1008ની પદવી મળતા રક્તતુલાથી સન્માનિત કરવામાં આવશે। સાથે જ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યને રઘુવંશી સમાજ રત્ન આપીને સન્માનિત કરવામાં આવશે। 40મા સમૂહ લગ્નમાં રઘુવંશી ઉપરાંત અન્ય સમાજોને પણ આવરી લઈને ગ્રુપ દ્વારા આ આયોજનને સનાતની સ્વરૂપ અપાયું છે। વિવિધ સમાજ એક જ માંડવા નીચે એક સાથે આવીને સામાજિક એકતાને વધુ સુદૃઢ બનાવે તેવા આશય સાથે આ પહેલ કરવામાં આવી છે। 40મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય દાતા રવેચીમાં કૃપા સંઘ રવ આદિપુર વાડા તરફથી ₹31 લાખનું અનુદાન અપાયું છે, જેમાંથી દરેક કન્યાને 1 લાખની કરિયાવરની વસ્તુઓ આપવામાં આવશે। જ્યારે દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા, સ્વર્ગસ્થ દમયંતીબેન કરશનદાસ ઠક્કર ઉર્ફે અમ્માની સ્મૃતિમાં વિજાણ હાલે મુલુંડ દ્વારા ₹25 લાખ 11,000 તથા જશોદાબેન હંસરાજભાઈ ઠક્કર હસ્તે રક્ષાબેન પંકજભાઈ ઠક્કર પરિવાર તરફથી ₹5,51,000 અને જેતબાઈ પદમશી સાવલા પરિવાર ડુમરા તરફથી ₹5,51,000નું અનુદાન અપાયું છે। જ્યારે અન્ય દાતાઓએ પણ માતબર યોગદાન આપી ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે। 40મા સમૂહ લગ્નોત્સવમાં 21મી ફેબ્રુઆરીના સાંજે 4 કલાકે ફૂલેકુ, સાંજે 5 વાગે જીતુ ભગત દ્વારા સંધ્યા પાઠ, 7 કલાકે સમૂહરતા, સાંજે 7:30 કલાકે મુલુંડના કલાકારો દ્વારા જલારામ જીવન ચરિત્ર અને રાત્રે 8:30 કલાકે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે। 22મી ફેબ્રુઆરીના સવારે 8 કલાકે મંડપારોપણ, ગ્રહ શાંતિ, જનોઈ, બપોરે 11:30 કલાકે હસ્તમેળાપ, ભોજન સમારંભ અને સાંજે કન્યા વિદાયના કાર્યક્રમનું આયોજન કરાયું છે। લગ્નોત્સવના આચાર્ય તરીકે કૌશિકભાઈ મહેશભાઈ જોશી માનકુવા અને હર્ષભાઈ હરેશભાઈ જોશી નખત્રાણા રહેશે। આયોજન માટે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના હોદ્દેદારો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે। આગામી સમૂહ લગ્ન અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં જે 40મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન જે આગામી 21 અને 22 ફેબ્રુઆરીના ધ વિલા સેડાતા મધ્યે યોજાઈ રહ્યું છે। આ સમૂહ લગ્ન એક ઐતિહાસિક સમૂહ લગ્ન તરફ જઈ રહ્યા છે અને અમારા સ્થાપક પ્રમુખ અને ભાઈ શ્રી જયંતિભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર રઘુવંશીની ટીમો અને સંલગ્ન સંસ્થાઓના તમામ કાર્યકરો જાણે કે પોતાના ઘરે પોતાની બેન દીકરીના લગ્ન હોય એ રીતે ઉત્સાહભેર એમાં જોડાઈ રહ્યા છે અને આ સમૂહ લગ્નમાં વિશેષ કરી અને દાતાઓનો ખૂબ જ સહયોગ સાંપડ્યો છે। સાથે સાથે 21 તારીખના ભવ્યથી અતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જેમ કે સંધ્યા પાઠ, જલારામ બાપાનું જીવન ચરિત્ર અને ત્યારબાદ કચ્છના ખ્યાતનામ કલાકાર એવા નિલેશભાઈ ગઢવીની ટીમ સાથે સંગીત સંધ્યાનું પણ આયોજન છે। 22 તારીખે સવારે મંડપારોપણ, દીકરીઓની લગ્ન વિધિ અને પ્રસાદ બાદ વિરાટ જ્ઞાતિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમાં વિશેષ ઉપસ્થિતિ આપણા રવિમાન સંપ્રદાયના 1008 સંત શ્રી શાંતિદાસ બાપુનું રક્તતુલાથી એમને સન્માનિત કરવામાં આવશે અને અન્ય સંતો મહંતોની ખૂબ જ ઉપસ્થિતિ રહી અને દીકરા અને દીકરીઓને આશીર્વાદ સાંપડશે। સાથે સાથે સમગ્ર દાતા પરિવારો પણ આ જ્ઞાતિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। આ સમૂહ લગ્નનો ઉત્સાહ અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈને એટલો છે
કે છેલ્લા 2 મહિનાથી સતત રાત દિવસ જોયા વગર કાર્યકરોને અડીખમ જાગૃતતા લાવી અને આ સમૂહ લગ્ન કઈ રીતે સંપૂર્ણપણે સફળ થાય એના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે અને સમગ્ર રઘુવંશી પરિવારોને ખૂબ જ આ કાર્યમાં ઉત્સાહ છે. અમે સમગ્ર રઘુવંશી પરિવારો જે આવતીકાલથી અમારું આ કાર્ય આરંભ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર રઘુવંશી વતીથી પૂજ્ય જલારામ બાપા, વીરબાઈમાં અને ભગવાન શ્રી પ્રાર્થે પ્રાર્થના કરીએ છીએ કે આ અમારું કાર્ય નિર્વિઘ્નપણે સંપૂર્ણપણે સફળતા મળે અને જે આ 40મું સમૂહ લગ્ન છે એ દીકરા દીકરીઓના આશીર્વાદ અને સંતો દાતાઓના આશીર્વાદ અમારા રઘુવંશી પરિવારો ઉપર ખૂબ જ રહે એવી પ્રાર્થના સાથે આપના માધ્યમથી સમગ્ર રઘુવંશી પરિવારોને આ 2 દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અત્રેથી હું આમંત્રણ આપું છું. રઘુવંશી સોશિયલ ગ્રુપનો આ 40મો સમૂહ લગ્ન છે. અત્યારે ટોટલ 31 નવ દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાશે. એના માટે આપણે ભુજમાં સેડાતા ધ વિલા રેસ્ટોરન્ટ રિસોર્ટ છે એમાં આયોજન કર્યું છે. અત્યારે ત્યાં બધી તડામાર તૈયારીઓ ચાલુ છે. દરેક કન્યાઓને લગભગ 3 થી 4 લાખ રૂપિયા જેટલાનું દહેજ આપવા માટે પણ સંસ્થાએ વ્યવસ્થા કરી છે. જમવાની, રહેવાની ટોટલ અત્યારે અમારી બધી સમગ્ર ટીમ એના માટે છેલ્લા 2 મહિનાથી પ્રયાસ કરી રહી છે અને એવા એક અદ્ભુત લગ્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. સમૂહ લગ્નનો ઉદ્દેશ આજે જે મીડિયમ ક્લાસના માણસો છે એમને આજે બહુ ખર્ચાળ લગ્નો થાય એનાથી બચવા માટે, પછી કોઈ એવો પરિવાર ગરીબ પરિવાર મિડલ ક્લાસનો પરિવાર હોય એ દીકરી કે દીકરાને એવું ન થાય કે મારા લગ્નમાં મારા બાપુજી કરી ન શક્યા, તો અમે સમાજના એક ભાઈઓ તરીકે અમારી દીકરીઓ સમજીને આના માટે આ સફળ જાય અને સફળ રીતે કરીએ એના માટે મહેનત કરીએ છીએ. એ લોકોને એવું કોઈ અહેસાસ ન થાય કે મારા લગ્નમાં કાંઈ નથી એવું. એ જ અમારી ભાવના છે ને વર્ષોથી અમે કરીએ છીએ.